वडोदरा में जल संरक्षण को बढ़ावा देने के लिए रेन वाटर हार्वेस्टिंग सिस्टम के खात मुहूर्त का आयोजन किया गया। पानी बचाओ अभियान को आगे बढ़ाते हुए आज वडोदरा के पूर्वी क्षेत्र में सांकेत फ्लैट परिसर में रेन वाटर हार्वेस्टिंग सिस्टम के खात मुहूर्त का आयोजन किया गया। इस प्रणाली के माध्यम से बारिश का पानी जमीन के भीतर पहुंचाकर भूजल स्तर को बढ़ाने का प्रयास किया जाएगा। संग्रहित पानी को बाद में बोरवेल के जरिए पुनः उपयोग के में लिया जाएगा, जिससे भविष्य में पीने के पानी की कमी जैसी समस्याओं से राहत मिलेगी। आज हिंदू ब्लड बैंक અને વિજય શાહની પૂરી ટીમ અહીંયા હાજર રહીને જે પાણી બચાવ કાર્યક્રમ છે એના હિસાબે અહીંયા બોરિંગમાં આપણે બહુ તકલીફ પડે છે પાણીમાં આવવામાં, એના હિસાબે આ બધું કાર્યક્રમ કર્યો છે અને આ કાર્યક્રમમાં બધા અમારા સોસાયટી સાકેત ફ્લેટના અગ્રણીઓ નાના મોટા બધા હાજર હતા અને આપણે પાણીની તકલીફ નહીં પડે એ હિસાબે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। અને આજે હિન્દુ બ્લડ બેંક દ્વારા જે પહેલ કરી છે એ બહુ સારી છે કે ભાઈ અમારે બધાને આખી વડોદરાની અંદર બધાને તકલીફ નહીં પડે। આ જે કાર્યક્રમ કરશે તો આને આ વ્યવસ્થા કરશે। ખોડિયારનગર પાસેના સાકેત ફ્લેટમાં આજે 5 ટાવરમાં રેન વોટર હાર્વેસ્ટિંગના કામની શરૂઆત કરવા જઈ રહ્યા છે। લગભગ 6000 સ્ક્વેર ફૂટના ટેરેસના પાણીને આવનારા સમયમાં રેન વોટર હાર્વેસ્ટિંગના માધ્યમથી જે બોરવેલ છે તે બોરવેલમાં ઉતારીને એક સરસ મજાનું માન્ય મોદી સાહેબનું સૂત્ર કેચ ધ રેન એ ને સાર્થક કરવાનો પ્રયત્ન સન્મુખભાઈ અને આ સોસાયટીની સમગ્ર ટીમ એમના માધ્યમથી કરવામાં આવી રહ્યો છે। હિન્દુ ફાઉન્ડેશનના માધ્યમથી ટેકનોલોજી અને ફિલ્ટર અને નાની મોટી આર્થિક સહાય આપવામાં આવી રહી છે। મુખ્ય પ્રયોજન એવું છે કે વરસાદના દરેકે દરેક ટીપા એનો ઉપયોગ થાય। પાણી એ આપણા સૌ માટે અમૂલ્ય છે। પૂરો વિસ્તારમાં પાણીની સૌથી વધારે જ્યારે માંગ રહેતી હોય છે, બોરવેલમાંથી આવતા પાણીના ટીડીએસ ઊંચા હોય અને જ્યારે બોરવેલમાં પાણી લેવા માટે બહુ નીચે સુધી જવું પડતું હોય ત્યારે રેન વોટર હાર્વેસ્ટિંગ એકમાત્ર એનો પર્યાય છે। સુંદર કામમાં પૂર્વ વિસ્તારના આ સૌ લોકો સહયોગી થયા છે, તો સાકેત ફ્લેટ એની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।